મહેસાણાના સિમંદર સ્વામી તીર્થમાં એક અનોખા પંચાંગનું વિમોચન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંત પદ્મસાગર સુરેશ્વરીજી મહારાજની નિશ્રામાં શ્રી સિમંદર સ્વામી પ્રત્યક્ષ પંચાંગના શતવર્ષીય શાસ્ત્રાર્થ ગ્રંથના 4 ભાગનું લોકાર્પણ થયું છે। આ વિશેષ પંચાંગ આચાર્ય અરવિંદ સાગર સુરેશ્વરીજીએ તૈયાર કર્યું છે। તેમણે 2020માં કોરોના મહામારી દરમિયાન પોંડિચેરીમાં રહીને આ કાર્ય શરૂ કર્યું હતું। 5 વર્ષની સખત મહેનત બાદ આ શતવર્ષીય પંચાંગ પૂર્ણ થયું છે। પંચાંગને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે। દરેક ભાગમાં 25-25 વર્ષની માહિતી સમાવિષ્ટ છે। આ પંચાંગમાં શુભ અશુભ યોગો, મહાપાતો, ગ્રહલોપ દર્શન અને ગ્રહણની મિનિટવાર માહિતી સરળ ભાષામાં આપવામાં આવી છે। સામાન્ય રીતે એક વર્ષનું પંચાંગ બનાવવું પણ શાસ્ત્રીઓ માટે પડકારજનક હોય છે અને આ પંચાંગમાં આગામી 100 વર્ષની તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ સહિતની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે। આચાર્યએ આ પંચાંગ માત્ર જૈન સમાજ માટે નહીં પરંતુ સમગ્ર સમાજના ઉપયોગ માટે તૈયાર કર્યું છે। વિમોચન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પંચાંગ આગામી 100 વર્ષ સુધી સમાજને માર્ગદર્શન આપશે। આજથી આવનારા 90 વર્ષ સુધીમાં બીજા કોઈ પુસ્તકના રેફરન્સની જરૂર નહીં પડે। જ્યોતિષજ્ઞ આ ગ્રંથના આધારે ઈસવીસન 2114 સુધીના કોઈ પણ મુહૂર્ત કાઢવા હોય તો તેઓ સહજતાથી કાઢીને આપી શકે છે। એવા પ્રકારનું આ કાર્ય આજે સંપન્ન થયું છે અને લોકાર્પણ થયું છે। પાના તરીકે તો મેં એક્ઝેક્ટલી ગણતરી નથી મૂકી, પણ 1200 થી 1300 પાનાની વચ્ચે 4 પાર્ટમાં આ ગ્રંથ વિભાજિત થયો છે। 25-25 વર્ષના 4 વોલ્યુમ છે। વિક્રમ સંવત 2071 થી 95 સુધીનો પહેલો ભાગ છે 25 વર્ષનો, 96 થી બીજા 25 વર્ષના બીજો ભાગ છે। એમ 25-25 વર્ષના 4 વોલ્યુમમાં આનું પ્રકાશન થયું છે। મુહૂર્ત જોવા માટે ગુરુ કે શુક્રનો ઉદય હોવો જરૂરી છે। જો ગુરુ કે શુક્ર અસ્ત ન હોય તો સત્કાર્યો કે સારા કાર્યો થતા નથી। તો આ પંચાંગમાં ગ્રહોના ઉદયાસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જે પણ પૂર્ણિમા કે અમાવાસ્યામાં ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થાય છે એનો પણ આ 100 વર્ષના ગાળા દરમિયાન પૂનમ કે અમાવાસના જે ગ્રહણો થવાના છે એનો પણ ઉલ્લેખ આ પંચાંગ શાસ્ત્રાર્થમાં કરવામાં આવ્યો છે।